ભવિષ્યની મારા પર છોડે વર્તમાનને અનુસરીને તારું અવશ્ય કલ્યાણ થશે. તે શું ઉત્પન્ન કર્યું તેનો નાશ થઈ ગયો. તે શું જે કંઈ મેળવ્યું તે અહીંથી જ મેળવ્યું, અહીંથી જ મૂકીને જવાનું છે. જે તારી સાથે આવશે તો તારા કરેલા કર્મો. મિત્રો, સૃષ્ટિ ચારોધ્યનો સાથી બને છે. જેવા પાત્રનું નામ લેતા તેજસ્વીતા વ્યાપી જાય તેવું મહાભારતનું એક વિરલ પાત્ર એટલે અર્જુન. ગાંડીવના એક ટંકારે ધરાવતી જાતિ તેના જ્યારે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં મહાન બની પોતાના કર્તવ્યથી વિમુક્ત થાય, ધર્મ અને અધર્મનો વિવેક ખોઈ બેસે. એ છે શ્રીમદ ભગવદ ગીતા. અહીં મારી વાણીને વિરામ આપતા જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. ત્યારબાદ કાર્યક્રમ આગળ વધારતા હું આમંત્રિત કરું છું ગોસાઈ પાર્થગીરીને. હું ગોસાઈ પાર્થગીરી દિનેશગીરી. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગીતા જયંતિ વિશે થોડું કહીશ. કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનનો રથ ચલાવતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે ચાલો અર્જુન, શસ્ત્ર ઉઠાવો અને યુદ્ધની તૈયારી કરો. ત્યારે અર્જુન કહે છે કે તમે આ કોણ છો? મને કહેવાવાળા કોણ છો? અરે ખુદ को ईश्वर कहते हो तो जल्दी अपना नाम बताओ. खुद को ईश्वर कहते हो तो जल्दी अपना नाम बताओ. इतना सुनते ही माधव का धीरज पूरा डोल गया. इन लोग का स्वामी फिर बेहद गुस्से में बोल गया, अरे कान खोल कर सुनो पार्थ, मैं ही त्रेता का राम हूँ. कान खोल कर सुनो पार्थ, मैं ही त्रेता का राम हूँ. कृष्ण मुझे सब कहते हैं, मैं द्वापर का घनश्याम हूँ. रूप कभी नारी का लेकर मैं ही केस बदलता हूँ. धर्म बचाने की खातिर मैं अनगिन वेश बदलता हूँ. માણસને ખાલી એનો કર્મ કરતું રહેવું જોઈએ, એના ફળની ચિંતા ન કરવી જોઈએ. જો માણસ તેના ફળની ચિંતા કરતો રહે તો તેનું કર્મ કોઈ દી નહીં કરે. અસ્તુ. ખૂબ સરસ. ત્યારબાદ હવે હું આમંત્રિત કરું છું જાડેજા પરીક્ષિત. મારું નામ રાવળ ઓમ છે. હું 9 માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, ગુરુજનો અને મારા વિદ્યાર્થીઓને પ્રણામ. હું આજે ભગવદ્ ગીતા વિશે થોડું કહેવા માંગુ છું, તો તમે શાંતિથી સાંભળજો. શાંતાકારમ ભુજગે શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકમ એકનાથકમ. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે ભગવાન વિષ્ણુની આમાં વાત કરી છે કે તે શાંત સ્વરૂપવાળા છે, ગગન છે, ગગન જેવા વર્ણવાળા છે. એવા પરમાત્મા વિષ્ણુના સ્વરૂપ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલો ગ્રંથ એટલે કે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાની વાત કરીએ તો 18 શ્લોક છે. એમાં તેનો પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ. તેનો પ્રથમ શ્લોક એટલે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુદ્ધ મામકા પાંડવે શક્યમ કુરુવદ સંજય.